સુરત શહેરમાં કાપોદ્રા પોલીસની ટીમે અને એલસીબી શાખા ઝોન 1ની ટીમે સંયુક્ત રેડ કરી હતી। પોલીસે કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી, જ્યાંથી પોલીસે 3 લોકોને ઝડપી પાડ્યા હતા। પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। મળતી વિગતો મુજબ કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ ખાતામાં ડુપ્લિકેટ કોસ્મેટિક બનાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આકાશ સુરેશભાઈ ગોયાણી, હિરેન વિનુભાઈ ભેસાણીયા અને જય મહેશભાઈ મુંગરાને ઝડપી પાડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઓનલાઈન ઓર્ડર મંગાવતા હતા અને નકલી કોસ્મેટિક વધરાવી દેતા હતા। ઘણા સમયથી આ પ્રકારનો ગોરખ ધંધો કરવામાં આવી રહ્યો હતો। ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ઝોન 1 અને કાપોદ્રા પોલીસની સંયુક્ત ટીમે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું। અમને બાતમી મળી હતી કે એક જગ્યાએ ડુપ્લિકેટ કોસ્મેટિક શેમ્પૂ, સાબુ, ફેસ સિરમ વગેરેનું ડુપ્લિકેટ બનાવી વેચાણ કરવામાં આવે છે। પોલીસની ટીમે ત્યાં રેડ કરી ત્યારે જોયું કે ત્યાં અલગ અલગ કંપની ટેગ્સ દ્વારા પ્રિન્ટ થઈને પડેલા હતા અને તે નકલી સામાન પર ટેગ લગાવીને તેનું ઓનલાઈન વેચાણ થતું હતું। પોલીસે ત્યાં જેટલો પણ સામાન હતો તે જપ્ત કર્યો હતો। તેની આશરે કિંમત 24,31,158 રૂપિયા છે અને બીએનએસની અલગ અલગ કલમો હેઠળ એક એફઆરઆઈ નોંધવામાં આવી છે અને વધુ તપાસ આ કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે।